بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين صلى الله على سيدنا محمد وآله الطاهرين اللهم صل على محمد وآل محمد وعجل فرجهم أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم ولله على الناس حج البيت من استطاع إليه سبيلا. તમે બધા વિચાર કરતા હશો કે મૌલાનાને વાં ચડવાનું થયા કેમ ઊભા થઈ ગયા? તો મજલિસ તો બાકી જ છે હજી, ઠીક છે, પણ એક બહુ ખુશીના સમાચાર છે આપણા માટે. અને આપણે જવાન ને આજે જામીનગીરી પહેરાવવાની છે. શેના માટે? તમને એમને ઓળખાણ કઈ રીતે કરાવો? મને એમ થાય કે આપણા જમાતનો સૌથી મીઠો અવાજ કોનો છે? આપણા જમાતમાં સૌથી મીઠો અવાજ કોનો છે? હે અહીંયા સૌથી અબાદ અવાજમાં કોણ પડાવે છે? આપણે અહીંયા બધામાં સૌથી અબાદ અવાજ કોનો છે? નામ બોલ. કોનો અવાજ સૌથી એકદમ અબાદ છે આપણે બધામાં? હે મારા પાસે તો નામ એક જ છે અહીંયા આગળ. કોણ હમણાં અબાદ કોણ કેટલું અબાદ પડાવ્યા? સાંભળ્યા કે ના? કોણ પડાવ્યું હમણાં એટલું અબાદ? હે શું નામ છે એનું? હે રઝાભાઈ ને? કેટલું અબાદ પડાવ્યા? માશાઅલ્લાહ. એમાં એ પડતા તો મજા આવતી હતી. આપણે હજી પડ્યા કરે હજી શું છે? હે હેરાન કરે છે પણ માશાઅલ્લાહ. રઝાભાઈ બહુ અબાદ. ક્યાં છે રઝાભાઈ? કોઈ બહુ અબાદ પડાવ્યા. એમાં મજા પડી. તો આપણે રઝાભાઈનું આજે આપણે સ્વાગત કરવાનું છે કે માશાઅલ્લાહ માશાઅલ્લાહ આપણા એ જવાન હજ્જે બૈતુલ્લાહ અલ્લાહ તાલા ઘરની હજ માટે રવાના થઈ રહ્યા છે. અલહમદુલિલ્લાહ. કેવો મુબારક સફર, કેવો પાકીઝા સફર. આ રાખી દે, આ રાખી દે. સલામ મોહમ્મદ વાલી. તો એટલા મુબારક સફર માટે જઈ રહ્યા છે વાજીબ હજમાં. આ દિવસો તમને ખબર છે વાજીબ હજના છે અને હાજીઓ નીકળી ગયા છે હજારો લાખોની તાદાદમાં. અને માશાઅલ્લાહ મક્કા મદીનામાં છે. ઇન્શાઅલ્લાહ આપણા રઝાભાઈ આ સુમેનના નીકળે છે હજ્જે બૈતુલ્લાહ માટે. ખુશનસીબ તમે રઝાભાઈ. પ્રેમા હું તમને હદીસ સંભળાવીશ બે ત્રણ, તો તમે કહેશો કે પ્રેમા સાચે અલ્લાહ તાલા બહુ ખાસ અલ્લાહનો બંધુ અને મહેમાન બને છે જે ઇન્સાન હજ માટે જાય છે. ને કેવી હદીસો, કેટલી હદીસો માસૂમીન અલૈહિ સલામની આ બારામાં આવેલી છે કે એક હદીસના અંદર રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે પૈગંબર કહે છે કે જે હજ કરવા જાય છે ને એ અલ્લાહનો મહેમાન છે. મહેમાન ખુદા દરજ્જો કેટલો મળ્યો? અલ્લાહનો મહેમાન છે. હવે મહેમાન બનીને જશે તો શું? પૈગંબર ફરમાવે છે હવે એ અલ્લાહ પાસે જે માંગશે અલ્લાહ એને આપશે. જે અલ્લાહ પાસે માંગશે એ એને અલ્લાહ તાલા અતા કરશે. અને એ અલ્લાહ પાસે જે બક્ષિશ માંગશે ગુનાહની, અલ્લાહ એને માફ કરી દેશે. બક્ષિશ એની નક્કી છે. એટલે સુધી રિવાયતના જુમલા છે કે જે ઇન્સાન હજ કરીને આવે છે ને એ નવો જન્મ લઈને આવે છે. તમે ક્યાં જઈ રહ્યા છો? માશાઅલ્લાહ એક નવી જિંદગીને હવે શરૂ કરવાની છે. માના પેટમાંથી બચ્ચો કેમ આવે છે એમ હજ કરવા વાળો હાજી અગર એ મારિફતની સાથે હજ કરીને આવે તો ક્યાં દરજ્જામાં એક નવી જિંદગી ચાલુ કરશે ઇન્શાઅલ્લાહ. માના પેટમાંથી જન્મ લીધો હોય એવી રીતના પાક કરીને આવે છે. અને એક રિવાયતના અંદર છે છઠ્ઠાઈમાં ફરમાય છે કે જ્યારે હજ કરવા વાળો જાય છે ને એ હજ કરે છે તો અલ્લાહ ઈ જે માંગે છે એના માટે બક્ષિશ અલ્લાહ એને માફ કરે છે. અને ઈ જેના માટે અલ્લાહ પાસે બક્ષિશ માંગશે એને પણ અલ્લાહ માફ કરશે. એ તો મારો ઈશારો સમજી ગયા ને?
અહીંયા બધા તમારા ભાઈઓ છે, તમારે આ બચ્ચાઓ છે, આ તમારા માવિત્રો બધા અહીંયા છે. અમે તમારા માટે દુઆ કરશું, પણ તમે અમને ના ભૂલજો. તમે સહીમાં જાઓ, સફા મરવામાં જાઓ, જે તમારું પેલા વાજિબ કરી નાખજો તમે. પણ મને ખબર છે તમે એક ફેરેમાં તો થાકશો નહીં, કઈ જવાન છો. તો તવાફ વાજિબ તવાફ થઈ જાય. તવાફુલ નિશાને ભૂલતા, ખબર છે ને? તવાફુલ નિશા ભૂલી જાય તો કેવા ગોટાળા થઈ જાય. બરાબર છે ને? મદામ પાછી મોકલે છે અહીંયા, જ્યાં પાછું જાની જતી રાજમાં. તો આપણે એ છે કે જેના માટે માંગશે છતાંય માંગે છે એને પણ અલ્લાહ તાલા માફ કરશે. અમને બધાને તમારે યાદ કરવાના છે. અને અલ્લાહ તાલા તરફથી આજે હદીસ છે એના અંદર મોલા ફરમાવે છે કે જે કોઈ હજ માટે જાય છે ખુદા એનો જામીન છે. તમને જામીનગીરી પછી પહેરાવશો. પહેલા તો તમારો જામીન કોણ છે? અલ્લાહ. છઠ્ઠાઈમાં છે ખુદા એનો જામીન છે, અલ્લાહની જમાનતમાં છે, ખુદાની હિફાજતમાં જઈ રહ્યો છે. અને જો એની જિંદગીમાં આગળ છે, એ જિંદા રહ્યો, એની જિંદગી બાકી છે, અલ્લાહ એને જિંદગી રાખી છે, તો ખુદા કહે છે કે, ઇમામ કહે છે કે એને સલામતીથી એના ફામી સુધી પહોંચાડવાની જવાબદારી ખુદાની છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વજિલ ફરજ. અને જો એની જિંદગી પૂરી થઈ ગઈ, ઇમામ આગળ ફરમાવે છે, તો હવે ખબર છે એનું શું છે? ઇમામ કહે છે ડિરેક્ટ જન્નતમાં છે, બીજે ક્યાંય નથી જવાનું. બે રીતે હાથમાં લાડવા છે, બરાબર ને? એને હાથમાં લાડવો, હાથમાં લાડવો. જો જીવતા તો સલામતી સાથે એના ફામી સુધી પહોંચાડશે ખુદા. પણ જો ખુદા ના કરે ઇન્શાઅલ્લાહ કે અલ્લાહ લાંબી જિંદગી આપે તમારા ફેમિલી માટે, તમને જેમ તો સલામતી આપે ઇન્શાઅલ્લાહ. સલામતીથી જઈને સલામતીથી વતન પાછા આવી જાવ ઇન્શાઅલ્લાહ. તો આ અલ્લાહ તાલા તરફથી તોહફાઓ છે. આપણે યકીનન અલ્લાહ તમારો જામીન છે, તમે અલ્લાહની જામીનગીરીમાં છો. પણ મેં ચાહીશ કે આપણી જમાત જે છે તમને જામીનગીરી ઇમામની જમાનતમાં પણ સોંપે અને આજે તમારી આ સન્માન કરે, જામીનગીરી તમને પહેરાવે ઇન્શાઅલ્લાહ. ઇમામની સલામતીમાં, ઇમામની જમાનતમાં તમે અહીંથી જાઓ અને તમારા સફર પૂરેપૂરી ઇન્શાઅલ્લાહ આસાની અને સલામતીની સાથે પસાર થાય એવી દુઆની સાથે અમે તમને આ ઇમામ સાહેબ કરાય છે. માવતરને રફીકભાઈને વિનંતી કરું છું કે તમે આવીને તમારા મુબારક હાથે રઝાભાઈને ઇમામ જામીન કરાવો. जो है तने करार है वो कुल का मददगार है, उससे हमें भी प्यार है. ओ नारा अली, ओ नारा अली. उमर कज़े इस्लाम था जिसमें अली पैदा हुआ, अज़ गैब ये आई सदा मेरा वली पैदा हुआ. वजहुल्लाह की तस्वीर है, कुल मोमिनों का अमीर है, शियो तुम्हारा पीर है. ओ नारा अली, ओ नारा अली. રઝાભાઈની સલામતી માટે ઇન્શાઅલ્લાહ સલામતીથી જઈને સલામતીથી પાછા આવી જાય, સફર આસાન થાય, ઝિયારત અને હજ કબૂલ થાય ઇન્શાઅલ્લાહ. એમની તમામ દુઆઓ હાજતો કબૂલ થાય અને ઇન્શાઅલ્લાહ ઇમામે ઝમાના હજમાં હાજર હોય છે, પોતે ઇમામે ઝમાનાને જોવે